લઈ તો મારી હકે, એ બી તો આપણે ભૂલી ગયા. તો આટલું લાઈક હ્યુજ ફેન ફોલોઈંગ છે, સૌથી ક્રેઝીએસ્ટ મોમેન્ટ શું થયો તમારી સાથે કે ભાઈ ફેનને તમે શું જવાબ આપો આવી સિચ્યુએશનમાં? મારે બહુ વિચિત્ર વસ્તુ થયેલી મારી સાથે. આઈ થિંક 6 months હું પ્રેગ્નન્ટ હતી. મારા વર ઓસ્ટ્રેલિયામાં હતા અને એક વ્યક્તિ એવો હતો, ડેલી મને ફોલો કરતો હતો. સેટથી ઘરે બિલ્ડિંગની નીચે ઊભો રહેતો અને પછી ફરી સવારના નીકળું તો સેટ માટે ત્યાં જ ઊભો હતો. અને પારસીને પરણી છું, એ લોકો તો બહુ મસ્ત, એટલે હા શું ચાલે છે? આઈ સેડ કોઈ છે ભાઈ નીચે ઊભો છે, ડેલી સવારના અહીંયા જ ઊભો રહે અને પછી હું સેટ પર જાઉં તો પાછળ એની ગાડી ચાલે છે. અને વન ડે he actually stopped me in front of my building. I have never felt so scared in my life, because when you're pregnant for the first time, you're a young woman, you want to protect your child. And there was nobody on this. I'll never forget the chills I got. And he said, मुझे आपसे शादी करनी है. And I looked at him and I said, बापू. પેલા બેબી ને એટલું ગુસ્સો આવે પેટમાંથી લાત મારતો છે, બહાર નીકળી મારીશ તને, મમ્મીના ઉપર ભાઈ સાહેબ લગન થઈ ગયા, મારા બાળક આવવાનું છે. તો he actually looked at me and said, बच्चे के साथ आपको अपना लो. And I remember calling my husband. I said, oh Zubin, ગમે તેમ થતું હોય ત્યાં ઓસ્ટ્રેલિયામાં તું ઘરે આવો. શું થયું? તારું બાળક ચાલ્યો. આ તો ક્રેઝી સ્ટોરી. જોવા બદલ આભાર, પણ સબસ્ક્રાઇબ તો કરો યાર.